માની ખૂબ કૃપા 18 વરણ હંમેશની માટે બાપુ કહેતા આવ્યા છે, હે મારા હાવજ, જે 18 વરણ તમે જે કમાવશો, મહેનત કરી, મજૂરી કરી, બિઝનેસ કરી, નોકરી કરી, જે કાંઈ કરતા હોય એ પૈસો હાચવો. કારણ પૈસો એક વાર ભેળો થાય પછી બીજી વાર નથી થતો મિત્રો. કારણ એ રૂપિયો અવળા રસ્તે વયો જાય છે, પછી પૂરું થઈ જાય છે. ભલે તમે લાખો રૂપિયા દિયો, અમને વાંધો નથી, દેતા એને દિયો. આ ધંધો છે. પગલા પડાવો. મને ઘણા કે બાપુ પગલા પડાવો. અમારા પગલામાં તમારું શું વળે લુખામાં? બોલો, પગલા પાડો બાપુ. હવે પગલાના ધંધા થઈ ગયા. બોલો, 11,000, 21,000, 51,000 જેવા પગલા. પેલા મને એ વાતનો જવાબ દો. લાઈવ ચાલુ છે, દેશ વિદેશમાં જાય છે. પગલાથી તમને ફાયદો શું થયો? ફાયદો હું 11,000, 21,000, 25,000 કે 51,000 કે વધારે ઓછા, આ તમારો ટકો થઈ ગયો. ઈ ફાયદો થયો. દેશી ભાષામાં એને ટકો કહેવાય. આરવાદીઓ પગલા એવા પાડો, તમારી દીકરીના, બેનના, ભાણેજના, ફોઈના 10 પેઢીએ સેટી હોય તો કઈ બાપ, ફોઈ અમારા ઘરે આવો બાપ, 2 દી 3 દી રોકાવ. ભલે મારા બાપનું તો ગામતરું છે, પણ અમે તમારા ભાઈના દીકરા જ છે. ફોઈ કે ભાણેજ, એના પગલા પાડાવીશો ને એ ફોઈ નામ જો એક હરસનું આહુડું પડી જાય છે, તોય મોગલ તમારું અપરે ભરી છે. આ કરો, પગલા દેખાય તો ધંધો થઈ ગયો. બોલો, મને કે પગલા, હવે અમારા પગલામાં હું પડે લ્યો વળે શું? ઘણી જગ્યાએ હું જાઉં છું, સેવકો હોય ને કે બાપુ આવો લ્યો પગલા. મેં પગલાની વાત તો અમારા પગલામાં કાંઈ નહીં વળે, બેનું દીકરી ના પાડો. પણ હું વિરોધ નથી કરતો, પૈસો નો આપો. આ એક જાતની સ્કીમ થઈ ગઈ છે, પગલા સ્કીમ. સમજી ગયા ને? બેનું દીકરા પગલા તમારા કરી ગયા, લ્યો તમારા ટકા કરીને વ્યાઈ ગયા. હવે તમારે કેટલાક પગલા પડાવવા છે? બેન ભાણે દીકરી ના પાડો. કોઈ સાધુ સંતોને રાજી કરો, ભેખધારીને રાજી કરો. કોઈ પણ વરણની દીકરી હોય, 18 વરણની, એને રાજી કરો. પણ આ સમાજમાંથી બધા આ કુરિવાદો છે. અમારે જો આ લુગડા તૂટી જાય, કોકને ભાઈ 2 જોડી દઈ દેજે, દઈ જાય, વ્યવહારની વાત છે. પણ આ ન કરાય. અહીં રોજ લાખો, બાપુ પાસે 10,000, 10 લાખ રૂપિયા આવે છે. ઘણા નડી છે, ગાંડા છે એટલે અહીંયા બેઠા છે. એમ જરીક જોવો બાપ, પૈસા જે લાંબા રસ્તેથી તમે ભેળા કર્યા છે, કોઈ લોભામણી લાલચમાં. એક આ બીજું આ મોબાઈલમાં બહુ આવે છે, નવા નંબર આવે, તમને અમે આ નાખી દીધો. આ કાંઈ નથી, 1 નંબરના ખોટા સિક્કા છે. જરીકના પોલીસ સ્ટેશને જાણ કરી અને આવાને પકડાવી દો. થોડીક જાગૃતતા લાવો, સમજો દરેક. કોઈ આવા ફોન આવે તો પોલીસને જાણ કરો. હવે થોડીક જાગૃતિ લાવો. કેટલાયના ખાતા ધોળા કરી નાખ્યા છે. અને બાયુને તો ખાસ અત્યારે કેવી સ્કીમ નીકળી ખબર છે? કારણ કે એ નંબર હેઠે નાખે એટલે કોઈ પણ ઉપાડે, એનું નામ જાણી લે. એમાં આવી સ્કીમ છે એક જાતનું, નામ જાણી લે. તમારું નામ લઈને જ પછી તમને બોલે, ફલાણા ફલાણા ભાઈ છો અથવા ફલાણા બેન છો. કારણ કે એમાં આવી જાય સર્ચ કરે. એટલે અમે તો અભણ છે. પછી આપણે એમ થાય કે આ તો કોક હગાશ, આ આપણા કોક સંબંધી એવું લાગે ને. પછી એમ કે તમારા ઘરનું લાઇટ બહુ બિલ આવે છે, અમારા ભાઈએ કીધું છે તો મીટર અમારે બદલા. હા ભાઈ બહુ આવે છે, એ આવ્યા ભેળા 5 મિનિટમાં લૂંટીને વ્યા જાય. એટલે આવાથી સાવધાન. જાણીતો માણસ હોય પ્રૂફ કરો પછી.
અજાણા માણાને ઘરમાં ન કરવા દો, થોડીક જાગૃતતા રાખો. સમજો, આ એક સ્કીમ છે, આ બિઝનેસ છે એ લોકોનો. અને આને કારણે કે નાક શરમ તો હોય ને, ગમે એવા ભાટ આવે કે આના સરઘસ કાઢે, આને કઈ ન હોય નાથ માવડા વગરના. એટલે જરીક જાગૃત થાવ, કોઈ લોભામણી લાલચમાં ન આવો. જે તમને મહેનત નું મળે છે એ સાચું. અને ઓનલાઈન લેવાનું બંધ કરો. ઓનલાઈન થી બધું તમારા શું પગમાં કઈ વાંધો છે, ગાંઠું થઈ ગઈ છે, આ નથી જતા ને એમાં બધા દુખાવા થયા છે. થોડીક મહેનત કરો. સમજો, તમારું શરીર સારું રહે. યોગાનો ધંધો થઈ ગયો. બોલો, 3000 રૂપિયા લે, 3-4 હજાર લે અને ભેળા કરે, અને ઘડીક આમ મોટા કરે ને આમ હોબા કરે ને. આ કમાવાની સ્કીમ પર તમે ઘરે ગાક ભેહું રાખો તો આ ન કરવું પડે. કારણ કે હવે કૂતરા રાખ્યા છે આપણે. સમજો, ગાયું હોય ભેહું હોય તો યોગા છે. આ યોગા વાળા શું આપણને નેફો કહી છે. અને એ આ યોગા વાળી બાઈ એટલી આળહુડી થઈ ગયું છે. ઓલા 60 ઢોળાનો હોય ને એ 50-100 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બાળીને જાય. અને કામ વાળીને એમ કે પેલા 4 ઢોળાનો છે ને સાફ કરતો, તારા હાથે ક્યાં તે મહેંદી મૂકી હતી. મોળસ આ રોગ કરી ગયો. આ બાયુને તો ખાસ બાયુના પગ જલાણા છો ભાઈ, સમજી લેજો. પગ, કમર, મૂળ વસ્તુ આ છે. આ બહારનું બધું વિકૃત. બીજો આ મોબાઈલ નો તું કાયમ બલાડા મારો છે. જરીક સમજો બાપ. કોઈ સુધારવા નથી કરતો, પણ મને જીવ બળે છે. ભગવાને તમને દીધું છે હાથું અને મારા હાવજ. હારા રસ્તે વાપરો. બેનું દીકરીઓ ભાણેજ ને આપો. ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણ કોઈ પણ વર્ણની દીકરી હોય, મેઘવાળની હોય કે મુસલમાનની હોય, કોઈ પણ દીકરીને રાજી કરો. પણ અંધશ્રદ્ધા મૂકી દો. ઘર તમારું મંદિર છે એને હાચો, ધૂપ દીવા કરો. અને કુળદેવી પેલી હોય. અહીંયા તમે બધા મોગલ આવ્યા છો ને, એ તમારી કુળદેવી તમને ધક્કો દીધો. જાઓ બેટા અહીંયા પણ દર્શન કરી આવો. એની કૃપાથી તમે અહીંયા આવ્યા છો. સમજી ગયા ને? આમ ધક્કો દે દીકરા દીકરીને, જા બેટા અહીંયા મોગલ ધામે વહી જા. પણ જોવો, ધામમાં જાઓ, જોવો લેતા ને મને વાંધો ને, ભલે ટકાય કરે, ઢહડતા રહીએ, પણ જ્યાં લે છે ને ભલે લેતા રહ્યા. ધંધો જ મા માથે બેઠા પછી જગત એની આગળ લાંબા હાથ કરે. જો આ બેઠી તમારી નજર સામે ઘણા નેફા વાત કરે. કેમ હાલે? મેં બેટા આવીને જોઈ જાઓ. હાલે છે, હજારોને જમાડે છે. આ મોગલ ભાગશાળી ખાલી કરી જાય નામ મગનની. આ મોગલ. આ ચમત્કાર નથી હો, પણ મને મા ઉપર વિશ્વાસ છે કે મા તો કોઈ દી ખૂટવા ન દેતી. અને અહીંયા માણા કોઈ માં પ્રસાદી લીધા વગરનું ન જવું જોવે. ઈ મોગલ. મિત્રો, હું વિરોધ હાચો કરું. આ રૂપિયો ઢહડો છો ને પછી બહુ તકલીફ પાડે છો. ભાઈ પેઢી ઉઠી જાય છે. પેઢી ઉઠી જાય છે. ભલે લેતા ને મુબારક છે. આ નહીં હારું ન કરવાના કરે. 5-5 કરોડના મંદિર, બોલો 500 કરોડના મંદિર, 200 કરોડના મંદિર. અરે રામ રામ રામ, મને જીવ બળે છે. આ કરતા કોઈ દીકરીને શિક્ષણમાં આપો, કોઈ દવાખાના બનાવો, ગાયોને આપો, કોઈ દીકરીને કન્યાદાન લ્યો. શું કામ આવું કરો છો? આ હું બોલું છું કેટલાય ને ખટકો છો ભાઈ. થોડું તો 400 વાયનો પરિવાર. મારે સાચું કેવું, મારે ક્યાં કોઈ પાસે લેવું છે. પણ આપણી સંસ્કૃતિ જરીક જાળવો. તમે કોણ છો? ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય મારા બાપ, પણ તમારો આહાર શુદ્ધ રાખશો ને તો મોગલ એમ કે છે ઈ માણાનો વાળ નથી વાંકો વળતો, પણ આહાર ન બગાડી છે બાપ. એની હું તમને વાત કરું.
હવે બધું ઘરે થઈ ગયું છે. હશે ક્યાંક ગામડામાં. ચક્કીએ પેલા દળાવા જતા, ખબર છે ને? માથા આપણા ગરમ થઈ જતા, મણ માથા ઉપાડીને દળાવા જતા. 4 ગાવ 2 ગાવ, હો થાકી રહેતા ને પછી કોક એવો ઝાડવો હોય, ઓથ લઈને ઝાડ પાસે ટેકાવીને ઉભા રહેતા. પછી ગાળા હાલતા હોય. ગાળામાં તમે સમજી ગયા ને, બધાને ખબર. પછી ઘઉં નો ગાળો હાલતો એટલે ઘઉં વાળાને ઉભું પડે. જ્યાં સુધી ઘઉં નો ગાળો હાલતો હોય ત્યાં સુધી ઉતાવળ ન કરાય. પછી ઘઉં નો પૂરો થાય એટલે એમાં બાજરાનો ગાળો આવે ને, બાજરાનો પૂરો થાય 4 નો આવે, આનો ગાળા બદલાય. બરોબર. ઘઉં નો ગાળો હાલતો હોય શીનો ગાળો છે કે ઘઉં નો, બરોબર. હવે આવીને કોક એમ કે ડાળ નો ગાળો નાખ લે, તો આ બધું ભડકું થઈ જાય, શીકણું થઈ જાય. એમ ગાળા બદલાવો જરીક બાપ, ઉતાવળ નો કરો. કોઈ પણ નિર્ણય કરો સમાજમાં, ઉતાવળો નિર્ણય ન કરશો. પરિવારના વડીલોને પૂછજો. વડીલ એટલે ભૂવો, વડીલને પૂછીને કામ કરો. જરીક સમજો બાપ. આ અમારી જગદંબાયું એક પછી એક લ્યો તમે, હાલો ઇતિહાસ લ્યો. જગદંબાયું આમ જ કર્યું છે, આમ જ આમ. એટલે બાપુ કાયમ કે છે, આ મારો એક મંત્ર છે કે આપે એને આઈ કહેવાય અને માગે એને માગણકી કહેવાય. આ આપવાના કામ કરે છે. બને 12 માસ તમારા ઘરમાં ધૂપ હશે ને, કોઈ દી ધન નહીં ખૂટે. આપણે કહી છે ને, જ્યાં ધૂપ ત્યાં રૂપ, દેવ ત્યાં પૂજા. સ્ત્રી છે એ પણ એના સ્વામીની પૂજા કરે છે. સ્ત્રીને એનો પતિ છે એ જ એનો સ્વામી છે. એને ક્યાંય ગુરુ ધારણ કરવાની જરૂર નથી. પણ અમને કાંઈ વાંધો નહીં. આ વસ્તુ ચારણની જગદંબાની તાકાત. અહીંયા ગોખરુની દીકરી ખોડાહળના પાદરમાં બેઠી, આય વરુડી. આ જગદંબાની વાત કરો. આમ 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 કરે નહીં, બોલી એટલે બોલ છોટો. અમે ચારણો નથી ઓળખી શક્યા આઈને. પછી છેલ્લે ઓળખી, પણ તઈ મોડું થઈ ગયું હોય છે. પણ છતાંય માસ ને ખમાત કરે દીકરાને. આપણે આમ કહેવત છે, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય. આમાં દુકાળ પડ્યો. આપ જાણો છો બહુ મોટી બાત છે આ વરુડીની. દુકાળ પડ્યો. આ જો આ જગદંબાની વાત કરું છું. એ માએ એમ નો કીધું કે તમ મારી પાસે આવો. માં તો બોલી જ નહીં, પણ બીજાએ કીધું કે હે સખડાજી, બાપ તારા અહીંયા આઈ કરોની નો અવતાર છે, આઈ વરુડી. એને કે કયો ચારણ? તો કે રસ્તો બતાવ્યો, માલ ઢોર મરી ગયા. આપ જાણો છો પેલા ચારણો ને શું હતું? ખેતી, માલ ઢોર. અમારી ખેતી જ્યાં ખડ પાણી ત્યાં ચારણો રહેતા. હવે આ સમયના હિસાબે હવે આપણે બધું કરવું પડે છે. એમ પહાડમાં રહેવા વાળી કોમ લે સખડાજીને કીધું, સખડા એ ચારણ, તારે અહીંયા જગદંબા છે, આ કરોની નો અવતાર છે. હિંગળાજ નો કે આદિ આવડ નો કે જરીક એને તો પૂછો. માલ ઢોર મરવા માંડ્યા છે, પાણી નથી મળતું, ખડ નથી, જાવું ક્યાં? માને કયો રસ્તો કરે? આ પોઈન્ટ હું શું કામ, બહુ મોટી વાત છે, 1-1.5 કલાકની, પણ શું કામ હું કોઈ સુધારવા નથી માંગતો. પણ આ સંસ્કૃતિ જવા માંડી છે, વિકૃતિ કરી ગઈ. મૂળ આ મોબાઈલ અને બીજા આવેલા ખરાબ આલ્બમ. એને યાદી આપે છે સખડાને ચારણો કે સખડા તું હિંગળા જા ગયો તો 3 મહિના જાતા થાય, 3 આવતા થાય. ચારણ, અને તું 3.5 મહિના અહીં આવી ગયો તો
3 મહિના 18મા દિવસે તું ખોડાહણના પાદરમાં આવી ગયો તો તેથી તને ઘણાય કીધું અડધેથી પાછા આવ્યા નહીં ગયા, કોઈ એમ કીધું ગયા હશે. અને 18મા દિવસે દીકરીને ધરતીના ખોળે જેને જન્મતા દાટી દીધી. આપ જાણો મોટી વાત છે, આજ વરુડીનો જન્મ થયો ને, જન્મતા માં કદરૂપા હતા, કાળા હતા અને લોઢાના દાંત 2 હતા, એટલે એના લોઢાના દાંત વાળી કહેવામાં આવી છે. શું કામ? કે દુનિયાના દર્દ દુઃખ મટાડવા માટે આ લોઢાના દાંત હતા. કદાચ દુઃખ કોઈ પણ આવે ને લોઢાના દાંત વાળી અને ભૂકા કાઢી નાખે દુઃખના. 18મા દિવસે ચારણ એને બહાર કાઢી છે ધરતીના ખોળેથી, અને જમણો અંગૂઠો એના મોઢામાં હતો. એ જગદંબા છે તું કે ચારણ, પણ માની લીલા તો જો આય વરુડી, નાની ઉંમર, માએ ઝૂલડી પહેરેલી, માથે નાની એવી ઓઢણી, લટુરિયા વાળ. આ જગદંબા, વાહ જગદંબા, વાહ વરુડી, ગોખરું ની દીકરી, બાપ નરાની દીકરી. જાન કીધું બાપ વરુડી. કોણે કીધું? સખડાજીએ. બાપ ધીડી, હે દીકરી, બેટા મને કોઈ અંધી ચડી ગઈ તો ભલે, હું ભૂલી ગયો હોય તો ભલે, પણ દીકરી મેં વાર બહુ લગાડી, ઘણું નુકસાન થયું છે માલ ઢોરમાં. એ બેટા નીચે બેસી જા દીકરી. દીકરી માણાના માલ ઢોર મરવા માંડ્યા છે. આ ચારણની આઈની વાત કરું છું. આ પોઈન્ટ જ આપું છું. બરોડીના બહુ મોટી વાત છે. એટલે આઈની ભરકુટી ફરી હામું જોયું, હામું જોતા બાપ ઢગલો થઈ ગયા. કોણ? સખડોજી. હામું જોયું, માની ભરકુટી ફરી કે હવે ઠેઠ આવ્યા બાપ. છેલ્લે અને આઈ કહેવાય, છેલ્લે આવ્યો મારી પાસે. કોઈ ચારણે 100 ભેહું, કોઈને 150, કોઈને 50, કોઈને 50 ભેહું ગાયું. ચારણોની ખેતી જ અમારી આ પહાડમાં રહેવાળી કોમ, કે જ્યાં ખડ અને પાણી ત્યાં ચારણો હોય. વાંટું જેને કહેતા, નેહડા ધારી. આ ખોડાહણ મિત્રો, તમે લાકડિયા જાઓ, લાકડિયાથી 7 કિલોમીટર છે, અને રોડ હાઈવે જાય જે આપણો, જે હાઈવે રોડ જાય છે આપણો રાધનપુર, લાકડિયા વટો, લાકડિયા વટતા જાતા જમણા હાથમાં તે ખોડાહણનું પાટિયું આવે છે. 4 કે 5 કિલોમીટર છે આય વરુડી. આય વરુડીનું બેહણું છે ખોડાહણમાં. અને આય વરુડીમાં ઈ વખતે જેથી દાટા હોય તેથી પાણો કેવડો હોય, વધીને કિલો 2 કિલાનો હોય, બરોબર, કે 5 કિલાનો હોય. અત્યારે હવા 2 મીટર ઉપરની ચુંદડી ચડે છે, અને ગામ હામો માએ જેને કહેવાય પથ્થર થઈ ગયો છે. આમ આજની તારીખમાં આ વરુડી ગામ હામો માએ મોં કર્યું છે. આ વરુડી જાગતી જોત. પણ શું કહે છે? બેનું નીચે બેસી જાજો બેટા. અને છોકરાને ભાઈ દોડવા ન દેતા બાપા. હું પાછો શું ભૂલી જાઉં છું, અભણ માણસ છું. મને કોક વૈશમાં થાય ને એટલે હું પાછો શું મારી સુરતા ભંગ થાય છે. એટલે માએ કીધું બાપુજી ઉદાસ, કે બેટા ઉદાસ તો હોય ને, માલઢોર મરી ગયા છે બધા ચારણોના. તો કે બાપુ મને ઓળખી નહીં, તમને મને ઓળખી નહીં? કે વાત સાચી બેટા. શું વાત સાચી બેટા? તમે મને ન ઓળખી શક્યા ને હવે બાપુ આવો છો? આ તો જગદંબા હતી, કરણીનો અવતાર, હિંગળાજનો અવતાર. આય વરુડી. અવરણામનું છે, એકાદી લીટી જો બોલાય
યાદ આવે તો બોલી. એટલે શું કે છે? વરુડી પાસ બેસ કરીને પિતાજી કે છે વાત રે, સઘળોજી કરે છે વાત. હવે આમાંથી આવ્યું ગારો, નહીતર માતાજી મને મારો. એ હવે આમાંથી આવ્યું ગારો, નહીતર માતાજી મને મારો. માં મારે ખરી? આ ઘણા ને મન માતા નડે, મન મેરડી નડે, મોગલ નડે, એ નડે ને બધું મને દેજો, માણા નડે. આ તમને 2 લાખ 5 લાખ દો, ન દઉં તો ન નડું. માણા હાથ નડે છે, દેવ નથી નડતું. દેવ રક્ષણ કરે છે, પણ આ બધી અંધશ્રદ્ધા. દેવ ક્યારે નડે? કોકનું ખરાબ કરો, કોકનું જૂટવી લ્યો, ગરીબ માણાનું, તેથી કાંઈ ન રવા દે. કીધું માં હવે તાર ને ક્યાં પછી મારી નાખ. આ જગદંબા મારે ખરી? આ વૈશ્યમાંથી લઉં છું, બહુ મોટા ગીત છે માના. શું કહે? એ જીયા ભમાવા દાળી એક માળે ને વારસે નહીં વારસાત. વાતે સાચી છે. દુકાળ પડે અહીંયા પછી કાંઈ હોય નહીં, ત્યાં ઉભરવાનું માણસ મન થાય. આપણે કહી છે ને, જેઠ કોરો જાય તો ભલે જાય, પણ આહાડ નો એક દી જાય તો અમુ લાગે વેરડા. આ તો દુકાળ દોઢી મહિનો વયો ગયો બાપ. શું કે? એ જીયા ભમાવા દાળી એક માળે નૈન વાર સે નહીં વારસાત. માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. હેજી માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. હે માં, હે વરુડી, હે ભગવતી, હે માં, ક્યાંય વાદળું નથી. માણાના જીવ મૂંઝાવ મણા છે માં. હે વરુડી, ભેર કરે બાપ, ભેર કરે માં વરુડી. શું કીધું? એ જ નદીએ નાળે જ નીર ખૂટાયામાં સરોવર ક્યાં સુકાય રે, માતાજી સરોવર ક્યાં સુકાય. નદીએ નાળે જ નીર ખૂટાયામાં સરોવર ક્યાં સુકાય રે, માતાજી સરોવર ક્યાં સુકાય. પાણી વિનાના જીવ પીખાણા, દુકાળના દી મંડાણા. હેજી પાણી વિનાના જીવ પીખાણા, ઓલા દુકાળના દી મંડાણા. માં પાણી નથી, ખડ નથી, માલ ઢોર મરવા મીઠા છે. માં વરોડી ભેર કરે બાપ, ભેર કરે. જગદંબા લાલ પકોડે લાફરી, હાકર ઘીને હેવ, દિયે વરુડી દેવ, મારી દૂધના વાળો માવડી આ વરુડી. મિત્રો, હજી છે સમાજમાં દીકરા દીકરીના લગ્ન હોય તો વરુડીનું પેલું પાણી ભરો ને તો કોઈ દી એમાં બરકત ખૂટવા નથી દેતી આ વરુડી. આ ચારણની જગદંબા. અને માએ નજર કરી આમ હાલા રામી, કારણ કે અમે ચારણો છે ને, મેં તમને કીધું ખડ ને પાણી અહીંયા જ હોય ચારણો. પણ હવે સમય છે એટલે બધું કરવું પડે બાપ. નોકરીઓ કરવી પડે, મજૂરી કરવી પડે, બધું કરવું પડે બાપ. પેટ માટે માલ ઢોર મરી ગયા એટલે નજર કરી માએ આમ હાલા રામી કરી. ક્યાં હાલા રામી નજર કરી માએ? નજર કરી કે ફૂલઝર નદી છે, અહીંયા વરસ આપણું નિભાઈ જાય છે, ઉતરી જાય છે. માં નો એક પગ અહીંયા હોય, બીજો ખેબર ઘાટ માથે હોય. નજર જ કર્યો ખાલી.
અને માએ કીધું બાપુજી શું કે છે? આઈ વરુડી એમ કે છે પિતાજી દેખાય હાલાર દેશ રે, મને દેખાય હાલાર દેશ, સરોવર ને કાંઠે ઉભા ઉભા ત્યાં ખડજને રાવ. આ વરુડી. પછી આપ જાણો છો માં જેને કહેવાય જામનગર કોઈ માં વ્યાઈ ગયા, જે આજની ગામ તારીખમાં ધોળસિયા હાલારમાં વ્યાઈ ગયા, ફૂલઝર નદી ત્યાં પણ માનો થોડો છે. અને ખૂબ વરસાદ હોવાથી પછી આ બાજુ આવી ન શક્યા, પણ માનો જન્મ ખોડાસર. અને મારું શાખના ચારણોમાં માનું હારું ક્યાં ખોડ, ત્યાં પણ નવઘણના ફોજ ને માએ જમાડીશ. શિરામણીઓ ઢોરો. શિરામણમાં દત્તાના કોઈ સમજ છે, ગામડા વાળો ઓળખી જાય, કારણ કે શિરામણ રહ્યું ને એના નામનો નાસ્તો અમૂલ અમેરિકા જાય છે, નાથ મોડા કાઢ નાખ્યા. શિરામણ એક બટુકો ખાવ એટલે મણ ને એક રોટલો ઉલાળી જાવ તો મણ. શિરામણીઓ ઢોરો. બાપ નવઘણ સાહુ પીને જાય છે. સાહુ માં અત્યારે પુહુડિયો વળી ગયો છે. શિરામણીઓ ઢોરો. આ વરુડી. અને જ્યાં સુધી નવઘણ ગયો ત્યાં ભગવતી ઠેઠથી સહાય કરીશ. જ્યાં આજનું નરા બેટ, એને નડેસરી કે નડેસરી ને નરાનું બેટ, નરેશ્વરી ચારણની જગદંબા. આ વરુડી આજની તારીખમાં સોઈ ગામ જાઓ ત્યાં જગદંબા. મિત્રો આ જગદંબાયું બેઠ્યું બોર્ડર માથે જુઓ તલોટાય કે જ્યાં જેને કહેવાય 300 થી 400 બોમ્બ પડ્યા, ફૂટવા નથી દેતા. આ ચારણની જગદંબાની તાકાત. એ આમ આમ કરે, બોલી એટલે અહીંયા બોલ સોટી જાય. આ જગદંબા, આ તાકાત. પણ મૂળ વસ્તુ આ વસ્તુ લુપ્ત થતી જાય છે. મૂળ મોબાઈલ આ જાદુ ભણ્યા છે ને, ઓલું કહે છે ને આંધળો વણે ને વાસડો સાવે. આ દેશી ભાષા જ્ઞાન નથી રાખ્યું. એટલે મેં કહીશ દીકરા દીકરીને મોબાઈલ ના ઉપાડા ઓછા દો, એમાં હું આવું. સારા ગ્રંથો આપો, સારું સારું વચાવો. કઠણાઈ તો જુઓ આપણી ગીતાના શ્લોક નથી આવતા, બોલો. આ કઠણાઈ ને જ છું. આ ઘર જ છે, આપને ખબર છે. આ દળવાનું કામ કરે છે. આ જૂનવાની બાયું ખબર હોય ડોસ્યું ને કે આ ઘર જ છે, દળવાનું કામ કરે. બરોબર. ઘણી બાયું મન કે બાપુ આ ગોળ ગોળ હું જ મેં મારી કઠણાઈ છે. આ કઠણાઈ ને જ છું તો બીજા પાસે આમ કરે કે એ ખબર નથી કે બોલ. આ વિકૃતિ સંસ્કાર ક્યાં હતા? કોઠા હોય તો ને માણે કીધું પાયણાનો પાંગતે જ બેઠા હોય ને કહેવાય બાપુ આ ગોળ ગોળ હું છે, એટલું કેવું તું ને તોય હાલત. એ કે આ ગોળ ગોળ હું તમારું કામ, બોલો. ને બીજાને પૂછાય. આ ભણેલા જરીક તો સમજો. એટલે આપણી જે સંસ્કૃતિ છે ને જાળવજો બાપ. હું કોઈનો વિરોધ ન જો. અત્યારે નવરતા આવી છે ને હાડાહાડી થાય છે. હો સિટીમાંથી ઘણા આવી છે કે કઈ છે આયરાણીના લુગડા પહેરવા, કોઈ કોઈ ચારણ આઈના પહેરવા છે. ચારણની દીકરીને આઈ કહેવામાં આવે છે. એ 18 ની હોય, 80 ની હોય, 100 ની હોય, ટકનુલી આવીને ખાતી હોય તો ભલે. આઈપીએસ હોય કે ડોક્ટર હોય કે જે હોય તે, એને આઈ શબ્દ લાગે. કોઈ ચારણ નહીં આવી છે, આયર નહીં, કાઠી મેર કાઠિયાવરણ માં આવી છે, રબારી ભરવાડમાં આવી છે. તમારો પોશાક અમને પહેરવા દો ને કે કા અમારી દીકરી રમવા જવું. ક્યાં? 9 દી નવરતામાં જવાની. તમે મને વિચાર કરો મિત્રો, આ તમારા પોશાકની કિંમત છે તો તમારી કેટલી છે મારા હાવજ? આ નશો રાખો, હે આ નશો રાખો. આપણે એને કીધું કે તમારા ટૂંકા લુગડા લાવી જાઓ, સમાજને બગાડવાનું કામ કરે. અમે પહેરી કીધું. જો કઈ આપણામાં પોહરિયા વળી ગયા છે, ગરી ગયું છે. ક્યાંક ક્યાંક ટૂંકા લુગડા આપણામાં ગરી ગયા. ટૂંકા લુગડા ઘરમાં પહેરાય, બહાર ન પહેરાય. લુગડા હંમેશા ધામે જાઓ આખા પહેરો, ઘરમાં પહેરો ટૂંકા વાંધો નહીં. પણ બીજું કઈ નહીં, તમને જોઈને બીજા એવા થઈ જાય. જરીક સમજો.
બાપુ કાયમ માટે આ બોલે છે. બને એટલું પ્રાચીન વાણી રાખો. સવારમાં જાગવાનું ઉઠવાનું જ બોલશો ને, કારણ પાદરું જેને કહો અપશુકનિયાળ શબ્દ. ઉઠો ઉઠો એટલે પેઢી ઉપડી ગઈ તમારી. આપણે કહીએ ને અમારા ભાઈ ધંધા ઉઠી ગયો, સમજી લેજો. આ નો બોલશો બાપ. હજી ગામડામાં ક્યાંક હોય છે ખબર? હવે ગામડામાં ઘો કરીશ. હવારમાં જાગે એટલે એક એક થાળી જેવા રોટલા દીકરો કે બાપ કે કાકો ભાત્રીજો પોતરો એક એક રોટલો દૂધ હારે ઉલાળી જતા. એ માલનો ધંધો કરતા, ખેતીનો કરતો, ઘરનો બિઝનેસ જે કરતા એ બપોરે પાછું ભાત જાય, પાછો ભૂખ્યો થાય, બીજું ખંભે હોય, પાછો એ 4 વાગ્યા રોંઢો હોત કરે અને સાંજે આવીને વાળું કરે. આ બધું વયું ગયું, લુપ્ત થઈ ગયું છે આ ભારત. ભાઈ મારે કેવું પડે છે કે સંસ્કાર ઘટા ચોપડા વધ્યા. હે 18 વરાણ, સંસ્કાર ઘટા ચોપડા વધ્યા. માનવ મટીને તમે દાનવ થયા. આ કળજુગે કાળો કેર. આ વસ્તુ દરેક તો સમજો બાપ. આપણી સંસ્કૃતિ જવા માંડી. મિત્રો આ કોઈ ચમત્કાર નથી. આ મોગલે બેસે ને ઉભા નથી થવા દીધી. શું કામ? એનો જવાબ તમારી પાસે છે, નકર હું આપી દઉં. તાગાય તી છે કે અહીંયા ખોટું નથી થવા દેતા બાપુ. મારો દીકરો હોય, ભાઈ હોય, કોઈ પણ હોય, અહીંયા ખોટું નહીં થાય એવું લાગે એટલે બહાર કાઢી મૂકે, બહાર નીકળી જા ભાઈ. કારણ કે મોગલ ખુદ સંચાલન કરે છે. આના નિયમ બહુ આકરા છે. મા પાસે બેહો તો એક તો આમ કરવાનું બંધ કરો, ભીખ માંગવાનું. મારા ઘરે હું 5 દિનની વસ્તુ લઈ જાઉં, દુનિયા આખીને ખબર છે. આમ ન કરાય, ધંધો કહેવાય. આ પછી વાહે બહુ નડે છે. આમ ન કરાય. કરતા એને મુબારક છે, પણ ધામ માથે બેઠા પછી આમ ન કરાય. ફેમસ ન થાવ, ફેમસ એવા થાવ. કોઈ દીકરીનું જ્ઞાદાન, કોઈ દીકરીને ડિલિવરી પ્રસંગ અહીંયા ઉભા રહ્યો, કોઈને ફીના પૈસા આપો, કોઈને દવાખાનામાં ઉપયોગી બનો, કોઈ ગાયોને આપો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો, પણ આ ન કરો. હે મિત્રો, અમે સાંભળ્યું નથી હિમાલય કાયમ માટું બોલો. કોઈ પહાડ પીંગળે પછી આપણે વાળવું પડે જે થતું હોય. આજના વાદળા તૂટે છે, આદિ અનાદિથી તૂટે છે, નથી તૂટતા. પણ શું કામ? પહાડ પીંગળવા માંડ્યા છે, હોનારથ આવે છે, માણસ દટાઈ જાય છે, મરી જાય છે. હું તમને એટલી વાત કરું મિત્રો, જે ધામે માણસ જાતો હોય ભાવથી, એની માથે કદાચ કાળ આવે ને તો કાળને હટાડી દે. દેવ નો દેવ મહાદેવ. હિમાલય જે માં પાર્વતીનું પિયર. કોણ છે હિમાલય? કે સંતોની તપસ્યા છે. સંતોનું જેને કહેવાય જીવન તરવાનું એક આસ્થાનું કેન્દ્ર છે. પાંડવો જેવાને હિમાલય અહીંયા હાડ ગાળવા જવું પડ્યું હતું. હિમાલય ના પાડી, બાપ તમારે હિમાલય નથી ગાળવાનો, તમે અમર છો. જે દુનિયા કેતી હવે અહીંયા ન થવાના થાય, પછી આ ન થાય સુનવાની. વાદળું તૂટ્યું, શું આવ્યું? વાદળું તૂટ્યું કીધું. કોઈ એમ કીધું કે ભોળાનાથ નો આ કોપ છે? વિચાર કરો, વિઘન આવે ને મિત્રો તો એ વિઘન ને હણી લે, વિઘન ને ઘા કરી દે, વિઘન ને હટાડ દે. પણ વાક આપણો છે, ન કરવાનું કરી છે. મૂળા સોશિયલ મીડિયા જે અહીંયા ગયો તો મને દર્શન કરાય, ભલે કરાવો એનો વાંધો, પાપ છે. દર્શન કેને કરાવાય? કોઈ ખાટલે હોય, દવાખાને હોય તો. હાજા માણસ દર્શન ન કરાવે, પાપમાં બેહો છો. આ હોનારથ એના થાય છે. બીજી વાત, ગાડીઓ લઈને જાય, ભટકાય છે. શું કહે? ફલાણી માતાજી ગયા એક્સિડન્ટ થયા. મેં એમ કીધું કે તમે અહીંયા આવી જાઓ ગાડીઓ લઈને. માં તમારા ભાવની ભૂખી છે, પણ આ ન બોલો. તમારા મન જો શ્રદ્ધામાં હોય ને
તેને ક્યાંય જવાની નથી, તમારા ઘરે જ છે બધું. પણ મૂળ વસ્તુ હું તમને રહેવાતો નથી. બોલ્યા વગર વિઘ્ન હરતા ગણેશ હારી હીની જગતની વાતો એના પેટમાં આટલા મોટા ફાંદ વાળા કહેવાય છે. એના કાન એવા જબરજસ્ત છે એ કોઈને કહેતા જ નથી, બધું સાંભળે છે. કરવાનું હોય એનું કરે છે કામ. આ વસ્તુ છે. પણ બને એટલું મિત્રો હું તમને જાહેરમાં કહું, સાચી ઠોકીને કહું છું, બને એટલું અન્નનું દાન અને વસ્ત્રનું કરજો. કારણ કે આથી મોટું દાન હું નથી પાડતો, મહાદાન. આ મહાદાન. એક શેઠ ગુજરી ગયા, તે ઠાઠડી આવી પાદરમાં. ચારણે કીધું ગામના કે આ કોણ ગુજરી ગયું? કે અમારા ગામના નગર શેઠ. ચારણીએ કીધા વિના કે નગર શેઠ? કે હા. કે આટલા બધા માણસ સમજાની અતરમ? કે હા નગર શેઠ. ચારણે પૂછ્યું કે તમારા નગર શેઠ દાતાર હતા? કે ના. કે દીકરીને કઈ દાન દેતા? કે ના. કોઈ ગરીબને ખવડાવતા કાંઈ? કે ના. ગાયોને દાન દેતા? કે ના. કે આને શેઠ નો કહેવાય, આને નગરપતિ નો કહેવાય, આને ધાનના ધનેરવા કહેવાય. શું કહેવાય? શેઠ નો કહેવાય. શેઠ એને કહેવાય જલારામ જોગી. શેઠ એને કહેવાય બાપ, જેને કહેવાય આપો ગીગો, આપો વિહામણ, આપો દાનો. હે આને શેઠ કહેવાય. શેઠ સગાળસા એને શેઠ કહેવાય. આને શેઠ કહેવાય. કારણ કે ભજન ને ભોજન પરમ વાવડી સત દેવીદાસ, અમર દેવીદાસ. આયર ની દીકરી 18 વર્ષની નજર પડી ગઈ સત માથે, અને એ દીકરીને એમ થઈ ગયું દુનિયા જે કેવું એ કે હવે આની સેવા મારે કેવી. આવા કોઠિયાની, રોગીલાની, કોઠિયાની આ પૂજાઈ ગયા. ને વિરોધ તો એનો કરતો જ સમાજ. અમરમાં નો કરતા હતા. હવે બધા હેઠા બેઠા છે. અમરમાં અમર નામ કરી ગયા. નામ રહનતા ઠાકરા નાના નહીં રહન. કીર્તિ ઊંડા કોટડા હો તો પાડ્યા ન પડત બાપ. આ અમરમાં પણ જીવતા હતા ત્યાં આપણે હક ન કરવા દીધું ભાઈ. આ જગતંબા, આ પરબ સતનો આધાર. વિચાર તો કરો. ગોરાએ કાર નાખ્યો, અને શું ઓલિયાની વાત કરું, આપા ગીગાની એની વાત કરું છું, અત્યારની નહીં. કે બોલો કે તમારે કર દેવો જોઈશે. ગોરા હતા ને, ગોરા ગરો 200 વર્ષ રાત કરી ગયા, એમાં વાંક આપડો છે. એટલે કે વાંધો નહીં, બોરડી હેઠે ઉભા રહ્યો કે તમને આપી દઉં કર. મેં હમણાં વાત કરી હતી ને આપણને. બોરડી આમ કરે ને હલાવી, રાણી શાક સિપાઈ પડ્યા ને ગોરા પગમાં પડી ગયા. આ આપો ગીગો. હે કે જેના માથે જીવડા પડ્યા હતા, પરીક્ષા કરી હતી, અને સંતે કીધું બાપ તું પૂજાઈ ગયો ગીગડા, તે તો નામ અમર કરીશ તારું, જા. પણ એક ધ્યાન રાખજે બાપ, ભૂખ્યાને પેટ ઠારજે, વસ્ત્રનો એને વસ્ત્ર આપજે. બાપ ખવડાવીને તું ખાજો ગીગા, જા, તને મારા આશીર્વાદ છે. આને સંત કહેવાય. હે ઈ આપો ગીગો. ભલે જે તમે કરતા મને વાંધો નહીં, ટહળતા રહેજો. આ આપો ગીગો. શું લઈ ગયા? હારે એક જ વસ્તુ સ્થાપન કરીને ગયા, અમર નામ કરી ગયા. આ સંતો કોઈ કીધું તમારે કેટલા કરોડ નો બિઝનેસ છે, તમારે કેટલા કરોડ બેંકમાં પડ્યા, કોઈ કીધું? મને બતાવો. નરસિંહ મહેતા પાસે શું હતું? એકલ તારો હતો. શું હતું એની પાસે? એક તારો. પણ નામ અમર કરી ગયા. ભલે વાંધો નહીં, તમે ઢહડો, મને વાંધો નહીં, તમે ઢહડતા રહેજો. પણ આના પાસે બેઠા પછી કોકને, અને સંત ને અમારે શું હોય ભાઈ? અમારે માન અપમાન હોય? કારણ કે સંત છે ને એ ક્ષમા કરવા વાળો જ છે. અહીંયા ઘણી દીકરીઓ બાજે, સંતાન નો જ બાજે છે બિચારીઓ. એ કે અહીંયા નહીં બાજી, બીજે ક્યાં બાજુ? આવી દુખિયારી આવે છે દીકરીઓ અત્યારે. અમુક હાહુ ના ઉપાડા છે સમાજમાં, એવું નથી, એવું નહીં. રોતી હોય કે માં અહીંયા નહીં
ઘણી કે બાપુ અમે તું શું કામ બાંધે કે અહીંયા નહીં હું બાજુ બીજે ક્યાં બાંધીશ? કેટલી દીકરીને તું કહીશ? નામ નહીં દો, વાયર ની દીકરી રોવા માંડી મારા સામે. 8 મહિના થયા કે બાપુ હવે હા મારાથી દુઃખ સહન નથી થતું, તારો જીવ લઈને મને દીકરો દે. આ આયરાણી બોલી મારા સામે, કારણ કે મોજ આવે બોલી. અમે બીજા કે બાપુ ને એવું કે આયા નહીં કહું, બીજે ક્યાં કહું કે બાપુ ભાણેજ થાય કે ભાણેજ નથી, અત્યારે બાપ છે. ભાણેજ તો છે પછી, પણ હવે મારાથી સહન નથી થતું માં. અને મોગલ એને 10 મહિના થયા ને બાપ માએ આશીર્વાદ દીધા. 10 મહિના પછી એના મોગલે બેલડાના 2 દીકરા 23 વર્ષે દીધા. તમે વિચાર કરો, આ ચમત્કાર નથી પણ એ આયરાણીની વિશ્વાસ હતો. મૂળ બાથી જ લઈ ગઈ, પણ બાદતા આવું ભાઈ, સમજી ગયા ને તમે? પણ કારણ એ બાતથી સાચી હતી કે એને શેર માટીની ખોટ હતી, એને એના ભાગમાં હતા. હવે બધા આવી લાગટમાં તો એમ ન દે, પણ ભાવની ભૂખી છે માં. અમારે સંતને કાંઈ માનવ અપમાનનું જ ન હોય. કેટલાય નડું ભાઈ હું, કેટલાય ને. આ બેઠો જો એક બાજુ ચારણ નો ભાણેજ બેઠા, હનુમાન બીજા બાપુ બેઠા, જો આની દયા છે. પણ અંધશ્રદ્ધા કાઢો, આ વસ્તુ હે 18 વરણ મા બાપ ની સેવા કરજો બાપ, તમારો મોગલ વાળ નહીં વાંકો વળે. આટલી તાકાત હે. મીઠા હે મધુ ને મીઠા મેં ઉલારજી, એથી મીઠી છે મોળી માત જોયા જનની, જોડ બીજે નહીં જડે રજી. એ અમારે જનની જોડ બીજે નહીં જડે રજી. મિત્રો તમારા મા બાપ ને હવારમાં જાગીને પગે લાગો. હું સાથી ઠોકીને કહું છું, કોઈ દી તમારો વાળ નહીં વાંકો વળવા દે. એના આશીર્વાદ આટલી તાકાત છે. આમાં ગંગા ના નીર તો વધે ઘટે જી. આ મોટા છે. એ એવી ગંગા ના નીર જો વધે ઘટે જી, પણ એક નો ઘટે મારી જનેતા તો જોયા જનની, જોડ બીજે નહીં જડે રજી. આમાં મિત્રો માં તો માં છે. મારા માટે કવિઓએ કલમ નીચે મૂકી દીધી છે. માં તારા ગુણગાન નહીં ગવાય. માં અમે ઘરે ઘરે પહોંચી નહીં શકી. માનું સર્જન કેમ કર્યું? આમાં હે આમાં. મિત્રો તમને તાવ આવે ને તો જો બુઢી બેઠી હોય તમે એટલું કહેજો માં મને તાવ આવ્યો હતો. તેથી માં એમ કે છે કે વાત સાચી દીકરા, આજ હું ખાટલામાંથી ઊભી નથી થઈ શક્યું. કેમ કે મને બેટા ફેર ચડ્યા હતા. આમાં હું તમે એને દુખી કરી છે ને એટલે જ આપણો વારો વાહો વાય છે. અરે પરીક્ષા કરે છે. હાથ જણાના સંતાનને જન્મ દીધા, એ તમને આંગળીએ પકડી અને માએ માં કરતા બોલતા શીખડાવ્યા. એ આંગળી પકડી તમને ભણાવવા મોકલા. સ્કૂલની માલકો માસ્તરે તમને જ્ઞાન આપ્યું. જે મા બાપે તમને આંગળી પકડીને મૂકવા ગયા હતા, એ આંગળી પકડીને તમે માજનમાં મૂકો છો. નરકમાં અધિકાર નથી.
સમજો, આવા મા બાપ ને કોઈ માયજનમાં મુકતા હોય ને એના હગા તો શું, એના ઘરનું પાણી નો પીછો. આમાં કોકે કીધું માં રાંડી રાત બે બટલા એને દીકરો ને દીકરી મજૂરી કરે અને છોકરાને કીધું માએ કે બેટા તમને ભૂખ લાગે ને તો આ સિક્કા ઉપર ભાતું છે અને ભૂખ લાગે તો બાજુ વાળી કોક ને કહેજો એટલે તમને ઉતારી દેશે. આ માની વાત કરું. માં મજૂરી વહી જાય, હાજે આવે એટલે છોકરા ખાવું ખાવું કરે. માં ખાવાનું દે, ઉપર તું મૂકી ગઈ ખાવાનું દે. માં જવાબ નો દે, પાડોમાંથી બાઈ આવે કે બેન આ છોકરો રાડ્યું નાખે ખાવાનું દે, ઉપર સિક્કામાં તું રાખીને ગઈ છો. તઈ માએ જવાબ દીધો 18 વરાળ કે બેન એ સિક્કામાં કાંઈ નથી, સિક્કો ખાલી છે. કેમ કે એટલા માટે મારા દીકરા ઈ લાલચમાં આખો દી કાઢી નાખે ને એટલા માટે હું ખાલી થાળી રાખીને જાઉં છું. સિક્કામાં કાંઈ નથી બેન. આ માને કોઈ દુખી ન કરશો બાપ, કારણ કે માની કદુવા લાગી જાય છે ને એમાં કોઈ દેવસ્થાન માફ નથી કરતા. આ માં એનો મૂલ થાય હે એના કે છે ને ત્રાજવે તોળાય નહીં કાંઈ, તાકણે ગાંઠ ઘડાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય ખરું પણ માના હૈયાને મૂલવાય નહીં. આમાં આ જગદંબા એને હવારમાં ઉઠી જાગીને પગે લાગો. આમાં બસ આટલું જ. તો બને એટલો ધૂપ દેવો કરજો, અંધશ્રદ્ધામાં દાશો નહીં. ભેગ તારી બેન દીકરી બ્રાહ્મણ બાવા સાધુ રાજી કરજો. અને બેટા ધૂણવાનું આવતો 12 વ્યા જાજો અને 1 રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર બનશો નહીં. બસ આટલું જ. જય મોગલ, જય મોગલ.